ખાવડામાં આકાર પામતા સોલાર પાર્ક પાસે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ટેન્કર અને ટ્રેલર ભટકાયા હતા. મળતી વિગતો મુજબ ટેન્કરના ચાલકે પૂરઝડપે વાહન ચલાવી ફરિયાદીના ભત્રીજા બાળમેરના 23 વર્ષીય લક્ષ્મી નારાયણ જાટના ટ્રેલર સાથે ભટકાવ્યું હતું, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે યુવાનનું મોત થયું હતું. જેથી સતારામભાઈએ ટેન્કરના ચાલક સામે ખાવડા પોલીસમાં ફેટલ અકસ્માતનો ગુનો નોંધાવ્યો હતો. તો બીજી તરફ ભચાઉ તાલુકાના લુણવા ગામે ભૂપત બાવાજીની વાડીએ કડિયા કામ કરતી વખતે ગજિયા પડતા ગંભીર ઇજાઓ થવાના કારણે આધેડનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ મૂળ દાહોદના હાલે લુણવામાં રહેતા 52 વર્ષીય જયરામ ડાંગી કડિયા કામ કરતા હતા. એ દરમિયાન ઉપરથી ગજિયા પડતા ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેના પગલે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં ડીજીપી તરફથી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. પૂર્વ કચ્છમાં ખાસ કરીને મારામારી સહિતના બનાવો બનતા હોવાથી આ પ્રમાણેના ગુના અટકાવવા માટે પૂર્વ કચ્છ પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી યાદી મંગાવાઈ છે. ગુનેગારોની શિણાઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે એકત્ર કરાયા હતા, જ્યાં એસપી સાગર વાઘમાર દ્વારા આરોપીઓને ઇન્ટ્રોગેશન કરાયું હતું. મારામારી અને મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ એક બાદ એક પોતાનું નામ અને ગુના કહી હવે ગુનો આચરશું નહીં તે પ્રમાણેની બાહેધરી આપી હતી. તમામના કાન પણ પકડાવ્યા હતા. શિણાઈ હેડક્વાર્ટરમાં કુલ 243 વ્યક્તિઓનું ઇન્ટ્રોગેશન કરાયું હતું. જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે છેલ્લા 4-5 વર્ષ દરમિયાન ગુનો આચરનાર લોકોને બોલાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ શું કરે છે અને બીજી વાર ગુનો ન આચરવા સમજાવી રિપીટ ક્રાઇમ હિસ્ટ્રી ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ક્રાઇમ રેશિયો ઘટે અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. હેડક્વાર્ટરમાં જે ગુનેગારો એકત્ર થયા હતા તેમાં અમુક આવ્યા અને અમુક બચી ગયા હતા, જેથી અંદરો-અંદર કચવાટ ફેલાયો હતો. તેમજ હાજર ખાકીધારીઓમાં હાજર ન રહેલા ગુનેગારોની ચર્ચાઓ થઈ હતી. શિણાઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા 4-5 વર્ષ દરમિયાન જે બનાવો બનેલ છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનું અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોગેશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમની સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઇમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણેની ખાસ સૂચન આપવામાં આવ્યું છે. અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે. અંજાર તાલુકાના મેઘપર બોરીચી અંડરપાસ પાસે 7 લાખની લૂંટની ઘટના બની હતી, જે ઘટનાનો ભેદ પૂર્વ કચ્છ એસપી સાગર વાઘમારની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ ઉકેલી લેવામાં આવ્યો છે. આ અંગેની વિગતો મુજબ ભોગ બનનાર પ્રવીણ મેર અંજાર ખાતે બેંકમાંથી 10 લાખ ઉપાડીને તેના શેઠને આપવા જતો હતો. તે દરમિયાન મેઘપર ગામ નજીક પહોંચતા 2 અજાણ્યા ઈસમો બાઇક પર આવ્યા હતા અને ભોગ બનનારની એક્ટિવામાંથી 7 લાખ લૂંટીને નાસી ગયા હતા. બનાવની ગંભીરતાને લઈ પીઆઈ સહિતનાઓ તેમજ અંજાર પોલીસ સ્ટાફ ટીમ સાથે બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા, જ્યાં સીસીટીવી કેમેરા સહિતની તપાસ કરતા ચોક્કસ હકીકત બનેલાનું જણાય આવ્યું ન હતું, જેથી ભોગ બનનારની સઘન તેમજ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરાઈ હતી. દરમિયાન પોતે જ લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલ અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ તેના મિત્ર નાગપાલસિંહ ઉર્ફે બાચુ ચુડાસમા રહે મેઘપર બોરીચીવાડાને બોલાવી આ મુદ્દામાલ તેઓને રાખવા આપ્યો હતો અને આ હકીકતની જાણ તેના મિત્રને કરી ન હતી તેવી વાત જણાવી હતી. ભોગ બનનાર આરોપીએ ગુનાની કબૂલાત આપી હોવાથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના મિત્ર પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસ દ્વારા કેસમાં તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો હતો. અંજાર પોલીસ સ્ટેશનના મેઘપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસને જાણ થઈ હતી, જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઇક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી 2 લોકો આવીને એમને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી, જેમાં 7 લાખ રૂપિયા જેટલા પૈસા હતા. આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ, ડીવાયએસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી, કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. બીએનએસની કલમ 309
અને 115 હેઠળ. પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા. પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી. અને એમાં જે વસ્તુઓ જે છે એનું કોઈ સીસીટીવી દરમિયાન કોઈ મળતું નથી હતું. એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દાયરામાં લાગતું હતું. અને પછી ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી. અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં 7 લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે. પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમને દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવ્યું છે. એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ 7 લાખ રૂપિયા હતા એ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે. જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે. આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારા આમાં ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસાપત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે. એક તરફ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહીના બળગા ફૂંકવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભુજમાં જ કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ નબળી પુરવાર થઈ છે. કારણ કે એક જ રાત્રિના 2 અલગ અલગ સ્થળો લૂંટ અને હત્યાના પ્રયાસની ઘટના બની. પોલીસે આવારા તત્વો સામે પગલાં લેતી નથી અને હવે રાત્રિના ગુનાખોરી અટકાવવાના નામે લારી ગલા કેફે બંધ કરાવ્યા હતા. મોટી 5 સ્ટાર હોટલો ખુલી રહી હતી. આ બાબતે મળતી વિગતો મુજબ જ્યુબિલી ક્રિકેટ મેદાનની સામે આવેલ ટી પોઈન્ટની બાજુમાં આ બનાવ બન્યો હતો. સૂર્યનગર સોસાયટીમાં રહેતા હરપાલસિંહ સોઢાએ જણાવ્યું હતું કે બજાજ ફાઇનાન્સના રૂપિયાની ઉઘરાણી બાબતેની બોલાચાલીનું બંદૂક રાખી 4 આરોપીઓ થાર ગાડી પર આવીને હુમલો કર્યો હતો. થાર ગાડીમાં અક્ષયરાજસિંહ વાઘેલા, ભાવેશ ગોસ્વામી, યુવાનસિંહ સોઢા, સત્યરાજસિંહ વાઘેલા ધારી અને છરી લઈને આવ્યા હતા અને ઝઘડો કરી યોગેન્દ્રસિંહ સાથે મારકૂટ કરી હતી. ભાવેશ યોગેન્દ્ર પર છરીના 2 થી 3 ઘા ઝીકી દીધા હતા. યોગેન્દ્રને વચ્ચે પડેલા ફરિયાદી હરપાલસિંહને પણ મારવામાં આવ્યો હતો. લોકો એકત્ર થઈ જતા આરોપીઓ નાસી ગયા હતા. યોગેન્દ્રને સારવાર માટે પ્રથમ જીક અને ઈજા વધુ હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલમાં આ યુવાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. એ ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ બનાવ બન્યો તેના 3 કલાક પહેલા 8 થી 8:30 વાગ્યાના અરસામાં રેન્જ આઈજીના ઘરની બાજુમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ સામે લૂંટ ચલાવાઈ હતી. રામકૃષ્ણ કોલોનીમાં રહેતા અને લીલા નાળિયેર વેચતા કિશનપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આરોપીઓ માધાપરના દિનેશ મહેશ્વરી અને ધીરજ છકડામાં આવ્યા હતા અને નાળિયેર બાબતે બોલાચાલી કરી હતી. ગલામાંથી 5,000 અને માલ ખરીદવા માટે રાખેલા 25,000 મળી કુલ 30,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી, જે બાદ નાસી ગયા હતા. જે અંગે બી ડિવિઝનમાં ફરિયાદ થતા એલસીબી માધાપર જૂનાવાસમાં રામ મંદિર પાસે રહેતા ધીરજ મહેશ્વરીને દીપક પણ પેટ્રોલ પંપ પાસેથી ઝડપી પાડ્યો હતો. તાજેતરમાં ભુજના સસ્તા સોનાના ચીટરો સામે ગુજસી ટોકનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ ગતરોજ સંગઠિત ગેંગનો વધુ એક ગુનો દાખલ કરાયો હતો. ભુજ બી ડિવિઝન પોલીસની હદમાં કર્ણાટકના યુવાનને સસ્તા સોનાના નામે 26 લાખમાં નવડાવી દેવાયો હતો. તેમાં આરોપી મળતા નથી. ત્યાં હવે માધાપરમાં એકના 3 લાખ કરવામાં મહારાષ્ટ્રના ઇજનેરે લાખ રૂપિયા ગુમાવતા ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના સતારામાં રહેતા સ્વપ્નશીલ માને ફેસબુકમાં હેમંત સોનીના એકાઉન્ટ પર પોસ્ટ થયેલો વિડીયો જોયો હતો, જેમાં 1 લાખના 3 લાખ આપવાનો વાયદો કરાયો હતો. સ્વપ્નિલે રસ દાખવતા સામાવાળાએ ભુજ બોલાવ્યો હતો. રેલવે સ્ટેશન પર નંબર પ્લેટ વગરની એક્સેસ ગાડીમાં એક યુવાન આવ્યો હતો, જેનું નામ ફારૂક અનવર મોખા હતું. તે યુવાને યક્ષ મંદિર લઈ ગયો હતો, જ્યાં હનીફ ઓસમાણ સમ્મેજા નામનો ચીટર હાજર હતો. હનીફે રોકડા 1 લાખ લીધા અને પ્લાસ્ટિકના કવરમાં વીંટાળેલું ચલણી નોટોનું બંડલ મૂકીને નાસી ગયા હતા. સ્વપ્નિલે કવર હટાવીને જોતા ઉપર નીચે અસલી અને વચ્ચે કોરા કાગળિયા હતા. ફોન કરતા આરોપીએ ધમકી આપી હતી. ફરિયાદી પોતાના ઘરે પહોંચી ગયો, પરંતુ ભુજની ચીટર ગેંગ વિશે જાણ્યા પછી માધાપર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી હતી. વર્ષ 2021માં કચ્છભરમાં ચકચારી બનેલા સગીર કન્યાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં ખાસ પોક્સો અદાલતે આરોપીને 10 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગતો મુજબ આરોપી ઈશ્વર ઉર્ફે અજય
દીપસિંહ નાયકાએ મુન્દ્રા તાલુકાના એક ગામની સગીરાને ફોર્સ લાવી પોતાની સાથે ચાલવા જણાવ્યું હતું. જો સાથે ન ચાલે તો ઝેરી દવા પીને આપઘાત કરવાની ધમકી આપી હતી. આરોપીએ ભોગ બનનાર બાળકીને જૂનાગઢ તરફ લઈ જઈ ખેતી કામ કરશું તેવું જણાવ્યું હતું. તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભુજ લઈ આવ્યો હતો. ભુજ પહોંચ્યા બાદ આરોપી પીડિતાને લઈ જૂનાગઢ પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાના મિત્રની વાડીમાં 2 દિવસ રાખી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ ભુજની ખાસ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. ન્યાયાધીશ V.A. બુદ્ધે 21 દસ્તાવેજી પુરાવાઓ અને 7 સાક્ષીઓના નિવેદનના આધારે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને 10 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો હતો. આ રકમ ભોગ બનનાર પીડિતાને વળતર પેટે ચૂકવવા અદાલતે આદેશ કર્યો હતો. ફરિયાદી પક્ષે ખાસ નિયુક્ત સરકારી વકીલ H.V. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી. ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર ગુજરાતભરમાં અસામાજિક તત્વો સામે પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. લાકડીયા પોલીસ મથક હેઠળ આવતા 12 ગામ અને 20 કિલોમીટરના હાઈવે પર અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લેવા માટે લાકડીયા પીઆઈના માર્ગદર્શન હેઠળ લાકડીયામાં 18, શિવલખામાં 14, ધરાણા ગ્રામ પંચાયત દ્વારા 12 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. શિવલખા ખાતે અદાણી પાવર સ્ટેશન દ્વારા, લાકડીયા ખાતે રમણીકલાલ કારિયા મુંબઈ, શાંતિલાલ રીટા મુંબઈ, દેવશીભાઈ ગળા મુંબઈના સહયોગથી લગાવવામાં આવ્યા છે, જેનું મોનિટરિંગ લાકડીયા પોલીસ મથક ખાતે કરવામાં આવી રહ્યું છે. લોકાર્પણ કાર્યક્રમમાં પીઆઈ સહિત અધિકારી, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નાણાકીય વર્ષ 2024-25 પૂર્ણતાના આરે પહોંચ્યો છે. સાથે રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં જાહેર કરાયેલ સૂચિત વધારો આગામી 1 એપ્રિલથી લાગુ થશે. તે પૂર્વ કચ્છમાં દસ્તાવેજ નોંધણી માટે મિલકત ધારકોએ દોટ મૂકી છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં દસ્તાવેજ નોંધણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભુજમાં મિલકત ધારકોના ભારે ધસારા બાદ નવા ઓનલાઈન ટોકન આપવાનું બંધ કરી દેવાતા હાલાકી સર્જાઈ છે. ભુજની દસ્તાવેજ નોંધણીની કચેરી ખાતે દરરોજ 70 થી વધુ જેટલા ડોક્યુમેન્ટની નોંધણી કરવામાં આવી છે. દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન ટોકન આપવામાં આવતા હોય છે. હાલે મિલકત ધારકોના ધસારાના કારણે 30મી માર્ચ સુધીના તમામ ટોકન આપી દેવાયા છે, જેથી હવે દસ્તાવેજ નોંધણી માટે ટોકન લેવા આવતા મિલકત ધારકોને ખરા ટાંકણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જંત્રીના નવા ભાવની અમલવારી થાય તે પૂર્વે દસ્તાવેજની નોંધણી કરાવી લેવા ઈચ્છી રહ્યા છે. આવા મિલકત ધારકોને નોંધણી માટેના ટોકન ન મળતા હાલાકી ભોગવવી પડી રહી છે. ભુજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1-2 દિવસમાં નવા સ્લોટની ફાળવણી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. નવા સ્લોટ ફાળવતા ઓનલાઈન ટોકન આપવાનું ફરી શરૂ થશે તેવું જાણવા મળી રહ્યું છે. અગાઉના સમયમાં ધોળાવીરા જવા માટે ઘણો સમય લાગતો હતો. ખાવડા થઈ ધોળાવીરા જવા માટે સમય અને અંતર બચાવવા માટે ભુજ ડેપો દ્વારા ST બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઘણા વર્ષો પછી ભુજના લોકોનો ધોળાવીરા સાથે નજીકનો નાતો બંધાઈ ગયો છે. ત્યાં વસતા લોકોને મળવા માટે અગાઉ ભુજથી ધોળાવીરા જવા માટે 7 કલાકનો સમય લાગતો હતો, જેના કારણે ત્યાં વસતા સંબંધીઓને મળવાનું ઓછું થઈ ગયું હતું. ત્યારે ખાવડાના લોકોની ભુજ ST ડેપોના અધિકારી તેમજ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી, જેની ફળશ્રુતિ સ્વરૂપે આજથી ભુજથી ધોળાવીરા STનો પ્રારંભ કરાયો છે. ખાવડા લોરિયા ભીરંડિયારા બસ શરૂ થતા લોકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ બસની સાથે અંજાર, ગાંધીધામ, ભચાઉ, ધોળાવીરા ST બસ દોડશે, જેમાં દૂધની સાંકળી લેવાશે. આ ST બસ ભુજ ખાવડા ધોળાવીરા શરૂ થતા વેપાર, રોજગાર તેમજ સગા સંબંધીઓને મળવાનું નજીક થતા અમારા તુગા ગામના સમા હાસમપીરાનું સપનું પૂરું થયેલ છે. વેપારી અગ્રણીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ બસ ઘડી રહીને પશ્ચિમની પ્રજાની જિલ્લા મથક ભુજ આવવા જવા માટે ઉપયોગી બનશે. કચ્છ વિસ્તરણ વન વિભાગ દ્વારા મોમાઈમોરા ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ વન દિવસની ઉજવણી કરાઈ હતી. અધિકારીઓ દ્વારા વન કવચ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ તેમજ લોકોને વન વિભાગના અધિકારીઓ દ્વારા વૃક્ષો તેમજ જંગલોના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી. લોકાર્પણ વેળાએ મોમાઈમોરા હાઈસ્કૂલના બાળકોને લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો તાલુકા કક્ષાએ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંજાર તાલુકાનું અમરાપર પ્રાથમિક શાળા, માંડવી તાલુકાનું સિરવા પ્રાથમિક શાળા, ભુજ તાલુકાનો પદ્ધર અને કુકમા ગામે ભચાઉ તાલુકાનો ભચાઉ પ્રાથમિક શાળા, નખત્રાણા તાલુકાનું મથલ, મુન્દ્રા તાલુકાનું લુણી, લખપત તાલુકાનું સોનલનગર પ્રાથમિક શાળા અને અબડાસા તાલુકાનું ગઢવાડા પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને વૃક્ષ અને વન વિભાગના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ગાંધીધામના અગ્રવાલ સમાજના ઉપક્રમે આજે ભવ્યાતિ ભવ્ય વૈભવશાળી સર્વપ્રથમ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. અગ્રવાલ સમાજ દ્વારા પારિવારિક લગ્ન જેવી ભવ્યતા અને રજવાડી ઠાઠ સાથે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલો સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ તકે ગાંધીધામના આંબેડકર ભવન ખાતે અગ્રવાલ સમાજની સામાજિક સંસ્કૃતિની ભવ્ય ઝલક જોવા મળી હતી. ગાંધીધામ અગ્રવાલ સમાજના પરિવારોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારોહમાં આચાર્ય ઠાકુર દત્ત શર્માના માર્ગદર્શન હેઠળ
હેઠળ ભૂદેવોએ 11 દંપતીઓને વૈદિક મંત્રોપચાર સાથે સપ્તપદીના ફેરા ફરાવ્યા હતા. મહામંડલેશ્વર ગીતા મનીષી સ્વામી જ્ઞાનનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમારોહમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડીપીએના ચેરમેન સુશીલ કુમારસિંહ, કાસેજના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર દિનેશસિંહ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ગાંધીધામ એરિયા રેલવે મેનેજર આશિષ દાનિયા, આદિપુર પંચમુખ હનુમાન મંદિરના મહંત પ્રકાશ નંદજી મહારાજ ઉપસ્થિત રહી નવયુગલોને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે સવારે 9 કલાકે લગ્ન મુહૂર્ત લેવાયા હતા. 10 કલાકે જાનનું આગમન થયું હતું. 11 વરરાજાઓ ઘોડી પર સવાર થઈ વૈભવી ઠાઠ સાથે મંડપમાં પહોંચ્યા હતા. 11 કલાકે હસ્તમેળાપની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે 1 કલાકે પ્રીતિ ભોજનનું આયોજન કરાયું હતું અને બપોરે 2 કલાકે કન્યાઓને વિદાય અપાઈ હતી. ભવ્ય અને રજવાડી લગ્ન એ અગ્રવાલ સમાજની આગવી ઓળખ રહ્યા છે. અત્યાર સુધી ગાંધીધામ અગ્રવાલ સમાજ વિવિધ સામાજિક, ધાર્મિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ સાથે ગરીબ પરિવારોની દીકરીઓને કરિયાવર આપતું રહ્યું છે. ગાંધીધામ અગ્રવાલ સમાજે પોતાની સામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી હવે પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. અગ્રવાલ પરિવારોમાં યોજાતા વૈભવશાળી લગ્નની જેમ જ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સમૂહ લગ્નોત્સવમાં સફળ આયોજન માટે વિવિધ 5 સદસ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. કોઈપણ જ્ઞાતિ બાદ વગર આગામી બુધવારે 11 યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ વૈભવશાળી સમૂહ લગ્ન સાથે અગ્રવાલ સમાજે અન્ય સમાજ માટે પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ગાંધીધામ અગ્રવાલ સમાજના પ્રમુખ સમીર ગર્ગ, માનદ મંત્રી સંજય ગર્ગ, મહિલા અધ્યક્ષ પાયલ બિંદલ, યુવા અધ્યક્ષ રાહુલ ગોયલના માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાનો, મહિલા અને યુવા કાર્યકરોએ સફળ આયોજન સંભાળ્યું હતું.